ખાવું કરે છે જો આપણી પૂરી તો જય માતાજી મિત્રો જય આપણે સ્વાગત છે તમારું આજના આજનો બ્લોગમાં. તો કેમ છો બધે મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મિત્રો આપણે જે હવે કબૂતર છે ને આવ્યું હતું ને એટલે સાંજે બે કબૂતર જો આ બાજે એ અત્યારે પાછા આવી ગયા હતા અને આ દાણા નાખ્યા પાછા અંધારી ગયા હવે જાય છે નહીં. હું અહીંયા એક કબૂતર બેઠું છે. આ કબૂતર છે ને વી ગયા છે ભાઈબંધની વાડી. બે કબૂતર ગામમાં છે. હા જો અત્યારમાં રમવા આવ્યું છે બારું કાઢ્યું છે. હા ન ખાતું હલવ્યું જાય ભાઈ કડીક છે ને આવે કેટલું અક્કલ મથું તો મિત્રો. આમ ડબ્બામાં જો ઓલું કબૂતર છે ને બેહવા નથી દેતું નવા કબૂતરને, એનું કંઈક કરવું જોઈશે. અને આ બધાને રોટલો નાખી દીધો છે. હલવાઈ દાદા અહીંયા હાલા લાલ 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 અહીંયા હે અહીંયા. મિત્રો બધા કબૂતર અત્યારે વી ગયા છે. બચ્ચાને જો આમાં મેકી દીધા છે આપણે. જો એ ખાવું કરે છે જો, કારણ કે 2-3 દીથી હું ખવડાવું છું ને એટલે હું ગાય નીચે ઉતરી જાઉં ને પડશે. પૂરીના ઈંડા છે પણ પૂરી માથે બેસતી નથી મિત્રો. તો આપણે ખીરે વ્યાયા છે ને જયપાલભાઈ જો આ બધા દાણા ખવડાવે છે. અને હું નરેન્દ્રભાઈ ગયા હતા નાવા વાડી. તે ઠીકરું ગયું છે ને મોઢું થોરું થઈ ગયું. ઠીકરું હાથમાં ગયું પણ એ તો કાર જ છે હજી. જો બે બચ્ચા આમાં બેસી ગયા છે, મૂકી દીધા છે અને એની જોડ જાય કે સારે બેઠી છે. તો મિત્રો એને અત્યારે આપણે જોવાનું છે કે કબૂતર કેટલા છે આપણી પાસે, કુલ કબૂતર કેટલા છે. તો અત્યારે મારે છે ને ગણવાના હોતા છે. હું નવા લાવ્યો ને પછીના મેં ગણ્યા નથી આપણી પાસે કુલ કેટલા કબૂતર થયા છે. ને વળી પાછું છે ને ફૂલ લઈ જાય છે મને. હું છે ને ગણું ને કબૂતર ગણું ને એટલે ખબર પડી જાય કે હા મારા કબૂતર આટલા જ છે. તો અહીંયાથી પહેલાં ગણવાનું સ્ટાર્ટ કરી. કબૂતર આપણી પાસે કેટલા છે, બચ્ચા કેટલા છે, ઈંડા કેટલા છે, કેટલાય જોડી કેટલી છે, બધું કહેવાનું છે આપણે. પહેલાં તો અહીંથી શરૂ કરી. જો 2 આમાં છે, 2 3 4 અને બધાની છે ને કહેતો જાઓ. જો આ 2 નવા અને આ અંદર બેઠું એ નવું નથી, એ જૂનું જ છે. હા નવું છે 4 અને આ ભૂરીનો નવો નર છે ભૂરી હારે. અને આ આપણું જ છે 6. આ એક નવું 7 લીયાથી લાયા એ. અને આ કબૂતરી આપણી 8 ને આમાં તો ઈંડા છે 8 ને એક આ 9 પૂરી હાટું નર લાયા હતી. અને કાયા 10 પૂરીનું બચ્ચું. ને આ સરકલી કાબરીને ઈંડા મેક દીધા છે. જો 11 થયા 12 થયા. ને આપણી ભૂરી બેન પૂરી છે ને મિત્રો. હવે મારે પૂરીનું શું કેવું યાર, નકરા ઈંડા મેકી છે અને એક છે ને ઉછરા છે નહીં, એટલે પૂરીને શું કેવું મારે. આમાં છે ને ઈંડા મેક દીધું છે અંગ્રેજી. અને કે ઈંડામાંથી યાર 2 તું યાર 12 થયા. અને એક આ ઘૂઘો 13 એ 14 માથે કંઈ છે નહીં. આને છે ને આ મેક દીધું છે. તો મિત્રો છે ને કુલ 14 કબૂતર છે આપણી પાસે. 4 કબૂતર વીઆઈ ગયા, નગર આપણે કેટલા કબૂતર થાત 17 જેવા કબૂતર થઈ જાત. 4 કબૂતર છે ને વીઆઈ ગયા છે. 4 ને આપણા જે 3 દીધા એ તો વધારે થઈ જાત. તો એટલા છે ને 14 કબૂતર આપણી પાસે છે. અને હવે આપણે જોઈ લઈએ કે આ બચ્ચા છે ને કેની આગળ છે. 2 બચ્ચા તો પેલા આની આગળ છે
અને આમાં બચ્ચા થાત પણ હેને પૂરીએ હેને ઓલાથી કીરા નથી. જો ઈંડા હેને હાવ કાચા હે, અંદર કાંઈ છે નહીં. આ ઈંડું આપણે જોવા જાય તો આ મિત્રો કાચું હે, મને લાઈટ હોરું દેખાય છે. અને એક ઈંડું ભૂરીનું આમાં છે. કુલ 3 ઈંડા છે અને એક ઈંડું આમાં છે, એક આમાં. એટલે આને ઈંડા મેં દીધા છે 5 કબૂતર, 5 ઈંડા છે કુલ આપણા સેટઅપમાં, 2 બચ્ચા છે. તો એટલા કાંઈક આપણે કબૂતરને બચ્ચા છે. અને મિત્રો હે ને તમને કેવા વિડીયો ગમશે એ બધાય કોમેન્ટ કરી નાખજો. હમણાંથી આપણે માણસો વિડીયો જોવા આવતા છે નહીં બહુ. પહેલાં જેટલા માણસ આવતા હતા એટલા આપણે ફ્રેન્ડ આવતા નથી વિડીયો જોવા. તો તમે બધાય કોમેન્ટમાં જણાવજો કે આપણે કઈ રીતના આપણે વિડીયો બનાવી અને કેવા તમારા વિડીયો જોઈએ છે, એ રીતના આપણે વિડીયો પ્રોવાઈડ કરશું. તો બધાય કોમેન્ટ કરી નાખજો. અને તમારે કોઈ કબૂતરને જો બીમારી હોય અને ગમે એવી બીમારી કબૂતરને હોય તો એ કોમેન્ટ કરી નાખજો. એટલે હું એને એના ઉપર એક વિડીયો બનાવી નાખીશ. તો કોમેન્ટ કરી નાખજો. હા મિત્રો, કાલથી આપણે હેને ડેલી જ નહીં પણ કાલે હેને આપણે ટ્રાય કરશું ત્યાંથી આપણે હુવીને ત્યાંથી આપણે ઉઠીને અને હુવી ત્યાં લગીનો વ્લોગ બનાવશું. હું આખો દીમાં શું કરું છું એ આખો દીનો ડેલીનો મીન્સ કે આખો દીનો એને વિડીયો બનાવીશ. અને તમારે કયો જોઈએ છે વિડીયો એ કોમેન્ટ કરી નાખજો. તો આજનો વ્લોગ અહીં સુધી હતો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.